નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી પોડકાસ્ટની ચેનલમાં. આજના વિડીયોમાં આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે. તમે ગુજરાતીમાં ટેકમાં ઘણા લોકોને જોયા હશે, પણ આજે વન ઓફ ધ બેસ્ટ ટેક ગુજરાતી સ્પેસની અંદર એક જ વ્યક્તિ એવા છે જેને આજે ડેઇલી સ્પેસ ઉપર ધૂમ મચાય છે અને તમારા ફીડમાં રોજ એક વિડીયો તો આવતો જ હશે ટેકનો. તો આજે આપણી સાથે છે દીપેશભાઈ સોલંકી. આજે એમની સાથે ઘણી બધી ટેક રિલેટેડ તમારા મનની અંદર જેટલા પણ ક્વેશ્ચન હશે એવા ઘણા બધા આપણે ક્વેશ્ચન્સની આજે આપણે વાતચીત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પોડકાસ્ટની. તો કેમ છે દીપેશભાઈ? બસ જલસા છે. શરૂઆત છે. આવો. સિમ્પલ, મારે પહેલો ક્વેશ્ચન એ પૂછો કે તમારે ટેકની સ્પેસની શરૂઆત કરીએ પહેલાં તમે ક્યાંથી છો અને તમારું એજ્યુકેશન શું છે? તો બેઝિકલી હું જેતપુર ગામનો છું. રાજકોટની બાજુમાં આ મારું ગામ આવે છે જેતપુર. તો ત્યાંથી છું અને મારું એજ્યુકેશન છે પહેલાં તો મેં 1 થી 12 ધોરણ અહીંયા જેતપુરમાં જ કમ્પ્લીટ કરેલા. એના પછી મને થોડોક કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હતો, તો પછી મેં BCAમાં એડમિશન લીધું જેતપુરમાં જ. એ કમ્પ્લીટ થયા પછી મેં આગળ MCAમાં મારું એજ્યુકેશન લીધું, માસ્ટર ડિગ્રી રાજકોટ આત્મીય કોલેજમાં. અને ત્યાંથી પછી એઝ અ સોફ્ટવેર એન્જિનિયર કે સોફ્ટવેર ડેવલપર આપણે કહીએ એવી રીતે મને જોબ મળીને પછી મારા કરિયરની શરૂઆત થઈ. બરાબર. તો આ ટેકમાં તમારો ઇન્ટરેસ્ટ ક્યારથી જાગવા લાગ્યો? એમાં એવું છે કે જ્યારે 2016 કે 17માં આઈ થિંક, મને યાદ નથી એક્ઝેક્ટ યર, પણ ત્યારે હું જોબ ઉપર લાગ્યો હતો અને ત્યારે આપણી પાસે ઇન્ટરનેટનો એક્સેસ આવ્યો હતો. પહેલાં તો જીઓ હતું નહીં, એટલે કે ઇન્ટરનેટનો એક્સેસ એટલો બધો હતો નહીં. પણ કોલેજમાં આવ્યા, ધીમે ધીમે ઇન્ટરનેટ શું છે ખબર પડી, ઇન્ટરનેટનો યુઝ કર્યો. ત્યારે પણ યુટ્યુબ તો એટલું બધું ટ્રેન્ડિંગમાં નહોતું, કારણ કે લિમિટેડ ડેટા આપણી પાસે હોય. પછી કંપનીમાં મેં જોબ ચાલુ કરી. ત્યાં મારી પાસે સમય રહેતો હતો, તો સમય રહેતા રહેતા મેં યુટ્યુબ જોયું, એમાં અલગ અલગ ક્રિએટર્સને મેં જોયા. અને 2016 પછી તમને ખબર છે જીઓ આવ્યા પછી ઘણા બધા ક્રિએટર સ્પેસમાં આવી ગયા. એમાંથી હું એક ટેકનિકલ ગુરુજી કરીને તમે ચેનલ જોઈ હશે, હું એને ફોલો કરતો. ત્યાંથી મને એમ થયું કે આપણે કેમ આવું ન કરીએ એમ. ધીમે ધીમે એવું જોવાનું ચાલુ કર્યું, મારો ઇન્ટરેસ્ટ એમાં જાગ્યો, એ બધું થયું. પછી મારી જોબ તો ચાલુ જ હતી, પણ મારી પાસે ટાઈમ નહોતો, મારી પાસે એવી સ્પેસ નથી કે હું વિડીયો શૂટ કરું, એને એડિટ કરું. એટલે પછી બધું માંડી વાળ્યું. પછી કંઈ હું આગળ વધ્યો નહીં, મારું જોબ મેં કન્ટિન્યુ રાખી. તો મારો એક વચ્ચે ક્વેશ્ચન હતો, તમે જોબની વાત કરો છો તો કઈ જોબ કરતા અને કયા ફિલ્ડમાં તમે જોબ કરતા? જેમ કે મેં આગળ કીધું કે મેં MCA કરેલું છે, એટલે ઓબ્વિયસલી મારી જોબ કોઈ સોફ્ટવેર કંપની હોય એમાં જ લાગવાની હતી. તો અમદાવાદની એક સોફ્ટવેર કંપની હતી, એમાં હું એઝ અ એન્ડ્રોઈડ ડેવલપર એમાં જોઈન થયો. અને ત્યાં જ બધું એન્ડ્રોઈડ એપ્લિકેશન કેવી રીતે બને, એને પ્લે સ્ટોરમાં કેવી રીતે મુકાય, કેવી રીતે એમાંથી અર્નિંગ થાય, બધું હું શીખો. 1 વર્ષ મેં કંપનીમાં જોબ કરી. ત્યાં જોબ કરતાં કરતાં મને ખબર પડી કે આપણે ફ્રીલાન્સિંગ કરીને પણ પૈસા કમાઈ શકીએ. જેમ